हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा मैं आकाश, आप सभी को जो जगह के जो कहता है वो आप सब अच्छे के मैं भी मस्त हूँ, ठीक हूँ। तो आज છે ગુડ મોર્નિંગ આપણી 11 વાગે રહી સોરી પબ્લિક એના માટે કા ગેલો હે હું કા ગેલો જમી લીધું પબ્લિક કામડે જ જવાના કામડે જ જવાનું છે ભાઈ કામડે જ અચ્છા અરે લેટ્સ ગો પબ્લિક કામડે જ તો કેમ છે પબ્લિક આપણે આવી ગયેલા છે ભાઈ થોડુંક કામડેજમાં કામ છે મારા દોસ્તારનું તો એ ભાઈ તાયા બાયા લેવા આવેલો છે ને ભાઈ મારી વાળની હાલત આજે નહીં ખબર શું થઈ ગયું છે આજે વાળ કપાવાના છે તો લુક બદલાઈ જશે ને ચશ્મા લાવવાના છે અને બીજું એક કપડા પણ લાવવાના છે બધું તમને બતાવવા ધીરે ધીરે થોડુંક એક વસ્તુ આવી જવા દે પછી બધું કરીએ વાળ તો આજે કપાઈ દેવાના છે મેં એને તેંગો સાંજે જવાના છે કઈ નહીં પબ્લિક હમણાં એક રીલ એડિટ કરવા બેસું છું મારીને શ્રેયસ વાળી મારીને એટલે શ્રેયસના દિલ્હી કહાનીની રીલ આવવાની છે એટલે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેવું બહુ મસ્ત રીલ એડિટ કરું છું એમાં સોંગ બોંગ મૂકું છું ભાઈએ સોંગ ગાયેલો હતો તો એની અંદર સોંગ મૂકું ને ભાઈની ફેમસ કરું ને મેં ફેમસ થાઉં ફેમસ ને ભાઈ મેં કહેવાનો હતો તમને એક વસ્તુ કે મેં જે વસ્તુ કરવાનું તે કહેવું તમને થોડી વારમાં કેમ કે હમણાં એ ભાઈ ફોન નથી ચાલતા હોય વાત કરેલી તો છે જ ફાઇનલ છે પણ થોડુંક હજુ કન્ફર્મ કરી લઈએ એકવાર ને ઘરે કન્ફર્મ કરી લઈએ ઓકે પબ્લિક તો કંઈ નહીં વ્લોગ એડિટ કરવાનો બાકી છે એટલે આજે સાંજે વ્લોગ આવશે એ બદલ દિલથી સોરી કાલનો વ્લોગ આવ્યો હશે તે 6 વાગ્યા પછી આવ્યો એટલે એ બદલ સોરી કેમ કે હજુ મારે એડિટ કરવાનો છે એડિટ પછી ઘણા શાંતિથી માહોલ જોઈને ને હમણાં એક રીલ એડિટ કરું છું ને હમણાં એક અહીંયા જ રીલ શૂટ કરી દઉં છું ટોપિક પર વિચારીને મસ્ત ટોપિક લાવું આજે કઈ હેવી ટોપિક લાવું વાર નથી આના મને ગમતું નથી યાર કોઈ વાઘરીને જોઈને કોઈ એમ રીલ સ્ટોર કરી દે કે બેન કે આવાને નહીં જોઉં વ્યવસ્થિત માણસ તરીકે એમ રહીને રહેવું છે પણ મને છે ને મન નહીં થતું વાળ કપાવાનું નહીં ખબર કે પણ કપાઈ દેવા ભાઈ બધી જગ્યાથી બોલે છે એટલે કઈ નહીં બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગશે તો કોપીરાઇટ આવશે એના કરતાં બંધ કરી દેવા અને ગાડીમાં સ્ટેન્ડ તો હોય જ ભાઈ ગેરેજ વાળી ગાડીમાં બધું જાય ખોલીને જોવા દે મને તો એક બીજું વસ્તુ મળી ગયું જોવા પિન મળી ગઈ ને આ તો છે તો હવે આને આપણે સેટ કરવાનું છે તો સેટ કરીએ અને વાતચીત કરીએ આજે થોડોક તાપ લાગે છે કેમ કે ગાડીમાં હતું કુલિંગ નહીં થયેલું હતું કેમ કે અમે ત્યાં બેસેલા હતા પછી મેં કીધું કે મારો વિડીયો બી ચાલુ થાય ને મારું કામકાજ અટકવું નહીં જોઈએ ગમે ત્યાં જઈએ તો એમ આવતો હશે પણ મારવાનું હશે ને ક્લિપ સેટ તો કરેલું છે તો આ ભાઈઓ જુગાડી જ છે લેટ્સ ગો પબ્લિક કુલિંગો થઈ ગયું છે મોબાઈલો હીટ થઈ ગયેલો હતો ભાઈ આટલા તાપમાનમાં આઈફોનની એક બહુ ખરાબ છે હવે બધા વસ્તુ આપણે લઈએ છીએ તો તેમાં બધી વસ્તુ આડી નહીં મળે એક વસ્તુ ખરાબ હોય તો આઈફોનમાં હોય એક વસ્તુ ખરાબ છે કે મોબાઈલ હીટ થઈ જાય તો મોબાઈલ કઈ થાય બ્લેક સીન આવી જાય લોડિંગ આવી જાય હમણાં થઈ ગયેલું હતું તો કાંઈ નહીં એસીની સામે થોડીક મૂક્યો ને થઈ ગયું પાછું એટલે ભાઈ બધી વસ્તુ હારું શોધવા ગયા ને તો આપણે જેટલું છે ને એટલું બી ખોવાઈ દેશું એટલે સમજી લેજો તમે લોકો પણ બહુ બધું એમ સારું વિચારવા નહીં ગયા કરતા કે મને આવવું જોઈએ છે આના કરતાં હજુ સારું જોઈએ હજુ જે છે તેમાં ખુશ રહેવું ને ખુશ રાખો આપણો આ નિયમ એક ડાયલોગ છે આપણો હવે ખુશ રહેવું ને ખુશ રાખો બરાબર ને ભાઈ મને જાત પર જ નથી હવે મને થોડુંક લુકમાં બી ચેન્જ કરવાનો છે ને થોડુંક જાત પર ધ્યાન આપવું છે બધા બહુ પર ધ્યાન આપી દીધું હવે નથી મારે કોઈની લાઈફમાં જવું ને એની સમજી જાવ એટલે એવું બધું મારે નહીં કહું હવે મારે જાત પર ફોકસ કરવું છે ભાઈ બસ બીજું કોઈ નહીં ભાઈ જેટલું મને છોકરી લોકો મેસેજ કરે છે ને બધા સમજી જાઉં ભાઈ લોકો એ ટાઈમ નથી ભાઈ હું મારી જાત પર ટાઈમ આપું છું તો મને પણ વાત કરવાનો મારી પાસે ટાઈમ જ નથી એટલે એટીટ્યૂડ નથી આપણામાં બાકી એટીટ્યૂડ નહીં આવી અટે ને તો ભાઈ મેં તમારા મેસેજો સીન નહીં કર્યો પણ મેસેજ સીન કરું છું ને મારા વિડીયો પર જો કોઈ એમ કહે કે ભાઈ તું સારો વિડીયો બનાવ તેને મેં પહેલી કોમેન્ટ આપું છું બાકી હાઈ કરીને છોડી દે એને બાપ જિંદગીમાં મેં મેસેજ નથી કરતો
એ વસ્તુ તમને પણ ખબર જ છે. ઓકે, એટલે જે લોકો સમજવાવાળા છે સમજી જાય મારા વિડીયો જોઈને. હું પછી ઘરે જશું, પછી એક બ્લોગ એડિટ કરા તે કાલે અપલોડ કરવાનો, કાલનો અપલોડ કરવાનો છે તે અપલોડ કરી દઈશ. પછી સાંજે જીમ જવાનું છે. આજથી જીમ ચાલુ કરીએ છીએ અને થોડુંક ડાયટમાં પણ ફોકસ કરવાના છે. ને કંઈ વિચારું છું લેવાનું, શું લેવાનું કંઈ નહીં. ઘરે કંઈ પીનટ બટરનો ડબ્બાનો વિચાર કરું છું. પૈસા છે તો થોડાક આવેલા છે હમણાં, આવવાના નથી, આવવાના છે. લાખ ડબ્બા પેલી પેટી આવવાની છે, એવું નસીબ નથી. પણ મને જોઈતું બી નથી. આ જેમાં છું તેમાં મને એકદમ ખુશ છું ને ભગવાન એકદમ સારી રીતે બધું આ મને આપેલું છે ભાઈ. બધું જ સારું મળેલું છે મારા હિસાબથી મને બીજાને જોવાથી મને તો એકદમ સારું મળેલું છે. હવે આમાં મેં ખુશ નહીં રહું, આમાં વિચાર કારણ કે ભગવાન મને આ જોઈએ તો કરી વાત ને ભાઈ. આપણે કેવું વિચારતા હોય છે ખબર છે, આપણે ને આપણા કરતાં સારાનું જ જોતા હોય કે આ વસ્તુ મને જોઈએ છે, પણ આપણા કરતાં જે ખરાબ પરિસ્થિતિ છે ને તે જોતા જ નથી. તેની પર આપણે ધ્યાન જ નહીં આપીએ કે ભાઈ હાલ યાર મારા કરતાં બી ખરાબ વસ્તુમાં જીવે છે. જે આપણા કરતાં નીચે હોય ને તે લોકો શું વિચારે કે યાર મેં આના જેવો હતો તો હા સારું પડે, ને આપણે શું વિચાર મેં એના કરતાં ઉપરવાળા જેવો હતો તો સારું પડે. પણ એવું નહીં વિચારવાનું. ઠંડુ પાણી છે ભાઈ, છે કઈ છે બધું. મને નસીબમાં બધું સારું સારું મળી ગયું એક સિવાય. અને એ બી છે ભગવાન મને આપે જ સારી રીતે. મહેનત કરે તો બધું આપવાના જ છે ભગવાન. મહેનત કરતા રહેવું બસ, ફળ મળશે ભાઈ. મેં કહું ને મેં કેટલા વર્ષથી વિડીયોમાં લાગેલો છું, પણ મને કોઈ દિવસ કંટાળ આવ્યો જ નથી, કોઈ દિવસ નથી આવ્યો. મેં એવું વિચાર્યું બી નથી કે બસ ભાઈ હવે થઈ ગયું. ના ભાઈ, મને કંઈ ને કંઈ નવું આવે એટલે ભાઈ કરવાનું મન થયા જ કરે છે. લોકોને છે ને રાતના ઊંઘ નહીં આવતી કોઈ બી રીતે, પણ મને છે ને ઊંઘ કેમ નહીં આવે ખબર છે એનું રીઝન. ભાઈ કાલના વિડીયોનું હું વિચારા એના પર જ મેં વિચાર્યા કરતો હું છું, અને એટલા માટે મને ઊંઘ નહીં આવતી. એવું છે, લોકો છોકરીની યાદમાં રહેતા એ રાતના. મેં બી છું એવો, કોઈ વાર થઈ જાય કે હા ભાઈ પછી વિડીયોનું પાછું યાદ આવી જાય. સારું મળ્યા તમે છે તો થોડીક મસ્ત લાગે છે, બાકી એકલો પડી જતે સિરિયસની જેમ. છોકરી લોકો ટેન્શન નહીં લેતા એ બહુ મેરેજ પર, પણ છોકરા લોકોને બહુ ટેન્શન હોય કે ભાઈ મેરેજ થશે કે નહીં થશે મારે. સાચી વાત ને? તમે સારા કામ કરો, સારા માણસ બનશો ને તો તમને 100% કોઈને કોઈ સારું મળી જશે, બરાબર ને? પણ આજે નહીં તો કાલે મળશે, એવડું ટેન્શન નહીં લેવું. જમાનો ભાઈ બહુ ખરાબ આવી ગયેલો છે ભાઈ. જમાનો હમણાં કેવું છે, છોકરી લોકો કેવા હોય છોકરાને પસંદ કરે છે ખબર છે? પ્લે બોયને પસંદ કરતા હોય છે ને એ જ છોકરો ચીટ કરી જાય છે છોકરી લોકોને. આ રિયાલિટી છે ભાઈ, કસમ નહીં કહું ને, આ રિયાલિટી ચાલે છે ભાઈ. મેં છે ને આછું કહું ને, પેલી રીલ જે બનાવેલી હતી કે ભાઈ હવે છે ને છોકરા કરતાં છે ને છોકરી કરતાં છે ને છોકરા લોકો ધોકા બધા આપે છે, તો આ રિયાલિટી છે ભાઈ. મેં 2-3 જગ્યાથી સાંભળેલું છે કે ભાઈ છોકરો ચીટ કરી ગયો છે છોકરીને, ફિલિંગ હાથે રમી ગયેલો છે. બહુ ખરાબ લાગે ભાઈ. એવું નથી કે છોકરી લોકો કરે છે એવું બધા વાત ઉડાય, પણ ના ભાઈ છોકરો બી કરે છે. મારા હિસાબથી એવું લાગે કે ભાઈ છોકરી કરતા છોકરો હોય છે. સાચું જ છે ભાઈ. આ પબ્લિક હવે થોડી વારમાં મળીએ, કેમ કે બેટરી પછી જોઈશે આપણે, ને થોડુંક મોબાઈલમાં ઇસ્યુઓ ચાલે છે, સ્ટોરેજ ફૂલ એવો કાઢવાનું છે બધું, એટલે વાત કરતા આપણે બધી રીતે બતાવ્યા કરશું. હમણાં મેં આવી ગયેલો છું કામરેજમાં, તો કામરેજમાં વિડીયો શૂટ થઈ જાય. કામરેજમાં એટલે દોસ્તાર આવેલો છું, એ વિડીયો પટાવી દઈએ પછી શાંતિથી મળીએ. પી લો તમે. અચ્છા શ્રેયા સાથ આ માટે અચ્છા ગીત બોલ ગયો. અચ્છા એકદમ પરફેક્ટ ગીત છે તારા માટે. સ્ટોરી મૂકી દે મને હું કે અરે યાદ ભાઈ 5 વાગી ગયા ને ભાઈ હમણાં જીરીક આવ્યા આપણે ઘરે. તો જીમનો પ્લાન છે, પછી હેરકટ કરાવું. હમણાંની ડેડા જે છે ને આ બધા કઈ અલગ કપાવીએ, લાંબા નથી રાખવા આવે છે ને, અહીંયાથી આટલા ઊંચા રાખીશું ને આ બધું કટિંગ કરાવી દઈશું આજુબાજુ. મને નથી ગમતું. જીમ બનાવીને આવી ગયા ભાઈ. દોસ્તાનો ગામમાં તૂટા બતાવું તમને. હવે આખું એન્જિન કાઢ નાખલું ભાઈ, વિચાર કરો. બહુ
બધી ગાડી આવે ને બધી ગાડીને બનાવી દે આ ભાઈ. કોન્ટેક્ટ કેજો, નીચે છે ને નંબર લખી દેવા. અચ્છા હે ને તારો તો કોન્ટેક્ટ કરી દેજો ગાડી મારી જો. મને કોન્ટેક્ટ કરી દેજો. મારી મહેનત છે જો થોડી માટે ફોલો કરી દેજો. ટેમ્પામાં કોઈ એવું ફેરો મારવો હોય તો હે ને. ઓકે કામ પતાવી દઈએ પછી જોઈએ વાળ કપાવાનો ટાઈમ મળે તો જાઉં. આરતીઓનો ટાઈમ થયો હોય થોડી વારમાં. વરસાદ થવા પછી મારે એક વિડીયો એડિટ કરવાનો આખો યુટ્યુબનો બાકી છે બોલો. તો આપણા જે શ્રેયસભાઈ છે ભાઈ, શ્રેયસભાઈ તમારું સોંગ કયું પેલું દિલવાળું સોંગ દિલ્હી વાત ભાઈ કે ને એકવાર ખાલી થોડું ખરેખર એ દિલમાં લાગેલું છે કે પછી ખાલી એમ જ ગાયેલું છે તે કહી દે ભાઈ, પબ્લિકને એ કહી દે ભાઈ. ક્યાં છે ભાઈ હવે કઈ દિલમાં હું કેવું છે ભાઈ મારા પબ્લિકને કહી દે યાર. દિલમાં જે હોય તે કહી દે દિલમાંથી. મને નહીં કહેવાના ભાઈ, મારી પબ્લિકને નહીં કહેવાના, મારી ફેમિલીને નહીં કહેવાના. કોઈને જ નથી કેવું ભાઈ, બોલો અંદર રહીને શાંત રહેવાનું, બસ જે થાય તે થવા દેવાનું, પબ્લિકમાં નહીં કહેવાનું, જે થાય તે થવા દેવાનું, આપણે બધું સહન કર્યા કરવાનું, બસ એ જ છે જિંદગી. એમ નિયમ એક ફેસ પર સ્માઈલ રાખવાની, ફયા કરવાનું, બધા અંદર હું છે પણ તે આપણે જ કહેવાય. સેમ વસ્તુ મારું બી છે. આપણે કેટલો ખુશ છે અને બધે એને કઈ ટેન્શન નથી, આપણે આ વસ્તુ એક છોકરો જાણી શકે. પછી રાતના ભાઈ વિચાર આવે કે યાર આવું થયું તેવું થયું. રાતના હું મોટો પછી એક ક્લોઝમાં સ્ટોરી મૂકવાની, પછી એ સ્ટોરી જોઈ કે નહીં જોઈ લોકો દિલને સુકૂન મળી ગયું ને બસ. પછી ભાઈ હોવા ટાટા એ ડિલીટ કરી દેવાની સ્ટોરી. ભાઈ તારી ક્લોઝમાં સ્ટોરી મેં રોજ જોઉં, સિરિયસલી ક્લોઝમાં સ્ટોરી નથી મૂકતો ભાઈ. કોઈ એકદમ એ થાય કે 2 દિવસ કન્ટિન્યુ આવલી હતી તારી. 2 દિવસ સાલી કન્ટિન્યુ ભાઈ, શું કરીએ હવે. ને આજે કાલે આવલી હતી. આજે આજે તારી ક્લોઝમાં જે સ્ટોરી હતી મેં ક્લોઝમાં મૂકી દીધી. ક્લોઝમાં ને હવે કાલે ઓપનમાં મૂકી દેવા. રાતના 3 વાગે તમે તૈયાર રહેજો કે જોવા માટે. પછી કેમ કે 2 કલાક પછી મેં ડિલીટ કરી દઉં એ વસ્તુ. આકાશી સ્ટોરી સેમ જ છે બસ સ્ટોરી. હવે એ સ્ટોરી છે એટલે સ્ટોરી કેવું હોય કે 24 કલાક પછી ભૂલી જવાની હોય. બસ અમે ભૂલી જ જવું આવી જાય કે ભાઈ 24 કલાકમાં સ્ટોરી જેવું જ છે તો બસ ભૂલી જવાનું. ને નવું હું કે ભાઈ ને ભાઈ જો આ અચ્છાનો જરીક કામકાજ છે તો જરીક દોસ્તાર છે તો હું કામના ભાઈ. ને કહ્યું અમારે ગાડીમાં કહ્યું તકલીફ હોય ને રાતના 1-2 વાગ્યા લગી તો ભાઈ આવીને બનાવવા માટે આવે છે, બનાવવા માટે આવે. ચાલો પબ્લિક થોડી વારમાં મળીએ. વિડીયો એડિટ કરું છું ઊભો ને અપલોડ કરી દઉં પછી શાંતિથી એ અપલોડ થઈ જાય ને બસ મારું ડિલે શું કરવાનું. ચાલો બકડી શ્રેયસ હવે તું વિડીયોમાં રહે ભાઈ ને આ બધું છોડી દે જે હતી તે મું માયા પૈસા મું માયા છોડી દીધી ને હવે મની છે તો જે હતું તે છોડી દીધું ને હવે. પસંદગીયા સક્સેસ ની મળે પછી બહુ લગન આવવાના. એ ગાની બોલ હું કે પછી પસંદગીયા સક્સેસ ની મળે આપણી લાઈફમાં તો પછી બધું મળે તેનો કઈ ફાયદો જ નહીં. પણ બધા તને છે ને ભગવાને છે ને સારું વિચારેલું હોય એટલા માટે મા ભાઈ. એટલે છે જ મારા જે સર બાપા છે બીજું કોઈ છે નહીં. આનું એક અલગ પાર્ટ લાવવાનો બહુ જોરદાર છે. હવે ગીત ચાલુ થયેલા છે. ગીત અને ભાઈ આ ગીત અમારો શ્રેયસનું ફેવરેટ છે એટલે અમે પાછા વગાડીએ. બહુ ગીત છે બસ ખુલ્લું કરે. દારૂ લે બીપી ઠંડુ નહીં પી. દારૂ આપ મૂકે છે ભાઈ સ્નેપ. શ્રેયસ આજે જોરમાં પગે લાગજે, બસ જોરમાં લાગજે થોડીક. ભાઈ બહુ સોરી કહેવાના બાપાને, બહુ સોરી કહેવાના, બહુ ભૂલ કરલી લાગે છે. ચલો ભાઈ ચાલુ થાય છે બધું કામ પટાવી દીધું. હવે જોઈએ ચાલુ થઈ જાય ને એક સાથે સારું ભાઈ. વાર લાગે પેલું ને. વાહ એટલે ને વાહ ભાઈ વાહ થઈ ગયા ભાઈ. આખું એન્જિન બદલી ગયું જો. આ નવું સેકન્ડ હેન્ડમાં લાવલા એલું આજુનું હેવી હે કરક.
ચાલો તો કેમ છે પબ્લિક બધું કામ પટાવી લીધું ફરી ફટાફટ ઘર આવીને પ્રાર્થના કરીને ભાઈ વાળ બાર કપાઈ દીધા જો કેવા લાગે સેક્સી ને તો ભાઈ નથી કપાવ્યા ટાઈમ મળ્યો નહીં એટલે પછી ભીડ બહુ હતી ગયા એવા પણ ભીડ બહુ નીકળી જીમ પછી દોસ્તારનું કામ હતું તમને બતાવ્યું એન્જિન ફિટ કરવાનો હતો એને એટલે થોડુંક હેલ્પર જુએ એમાં એમ તો જાતે ગયા પણ અત્યારે ઘરે એટલે ગયા આવ્યો ને ઘરે આવીને નાહી લીધું કેમ કે જવાનું છે અમારે એક કામ માટે એ કામ બતાવાય નહીં મારી સોમવાર છે એટલે સમજી જાય પછી આવીને ઘરે શાંતિથી જમીશું 10 વાગ્યા પછી ને પછી શું કરવું પછી થોડી વાર બેસવા જાઉં પછી વિડીયો એન્ડ કરી દઉં ને મારે હજુ એક વિડીયો અપલોડ કરવાનો છે કાલનો એટલે આજે હમણાં વાગ્યા 9 તો 10 વાગે 11 વાગે વિડીયો આવશે એ બધા દિલથી સોરી કાલે ટાઈમ પર વિડીયો આવી જાય કેમ કે વિડીયો એડિટ કરીને મેં હોઈ જવાનો છું કેમ કે આ પેન્ડિંગ રાખું ને તો મેં વિચાર કરું કે પછી એટલે બધું કામકાજ આવ્યા જ કરે પછી એડિટ થતું નથી એ બદલ દિલથી સોરી હવે વિડીયો આવી જશે 12 વાગ્યા પહેલાં આવી જશે ઓકે કંઈ નહીં તો હવે બધું પટાવીને શાંતિથી મળીએ મંચર રાઈસ લેવા એ થોડુંક બહારનું ખાવાનો વિચાર છે આજે તો પેલું કહે છે કે આજે બહારનું લઈ આવે એટલે લેવા આવ્યા છપ્પન રાઈસ તૈયાર થાય છે આની અંદર ભાઈ રાતના 11:30 થઈ ગયા જમતા ને બધું કામ કરતા ભાઈ રસ્તામાં અચ્છા મળી ગયો પાછો ગાડીને ટેસ્ટ કરવા માટે તો બેહીને થોડીક વાર ફરી લઈએ જે કામ હતું તે હવે પેન્ડિંગ રાખીએ મેં છે ને રાઉન્ડ માં નીકળ્યો મને યાદ આવ્યું કે આ બજાર પહેલા મેં કોઈ એક બાર થી કાનો માં લેવા દે મને હા પેમેન્ટ લેવા જતા હતા કા તો મારો કે બધું નીકળ્યો દસે ને મેં આ બજાર અહીંયાથી વળીને ઘરે જ જતો હતો તમે મળી ગયા આંટી લગીને મારી આવી ચાલો તો ફોટો હમણાં પાડે બોલા 12 વાગે ફોટા પાડો ચાલ ભાઈ ચાલ જવા લાગ મંગા મોટી આટે પાવા દેલા ઈચ્છા મંગા આ મસ્ત ચાલ જવા લાગ હાલા બોલ क्या किया जाए चल रे દીકરા આગળ આવની તાપ ઉપર કરતા હે ચાલ જવા લાગ અલા હાલા ભિખારી હજુ કેવા પણ લેટ હોય ઉભો રહીને અચ્છા ટાઈમ જો 12:20 આના ઘરે આવ્યા અને થોડીક કામકાજ હતું કેમ કે કદાચ પેપરમાં આવ્યું હતું કાલે મળવાની વાત કરતો હતો એટલે આવ્યા મળવા કોણ મળવા એને સમજાવ કોણ આવ્યું ખબર આવ્યા જેની કોઈ સલાહ માને નહીં મળવાની વાત કરે બોલો ભાઈઓ હું સ્ટોરી બતાવ લાવ ક્લોઝ માં સ્ટોરી છે ક્લોઝ સ્ટોરી છે બીજા માટે છે હું કઈ નહીં હા પણ મૂકે હું કેમ છે ક્લોઝ નો ઉપર માં મૂક બોડી બતાવીને અને જો આ છેલ્લી સ્ટોરી ક્લોઝ માં એક ક્લોઝ માં એક સ્ટોરી નહીં આવે જોઈ લેજો જો ક્લોઝ માં સ્ટોરી સ્ક્રીનશોટ પાણા ને મેં પબ્લિક ને પબ્લિક આ બતાવ્યો કઈ નહીં જાવ અઠી બન જોઈ લેજો કાઢી નહીં લાગતો મને ક્લોઝ સ્ટેટસ જો કોઈને નહીં કહો ભાઈ અઠડી કઈ ના પડે ગણપતિ બાપાના કસમ ખા મને ક્લોઝ માં નહીં ભાઈ ગણપતિ બાપાના કસમ કોઈને ક્લોઝ માં નહીં કહો ભાઈ હા ચાલો ઓકે છેલ્લી સ્ટોરી આ છેલ્લી અત્યારે ખાલી મળવા આવલા હતા ભાઈ થોડું બહુ એ થઈ ગયેલો ડિપ્રેશન માં આવી ગયેલો ડિપ્રેશન માં આવી ગયેલો હતો ભાઈઓ અને સમજાવવા આવ્યા 5 જણ રાતના 12 વાગે કે ભાઈ આવું નહીં કર મેં એવું નહીં કે ગાડી મૂકવા આવલા હતા ગાડી પર સર્ડિકલ લઈ જાય છે ગાડી તો ભાઈ સરકારી જ છે વાપરો અમે તો કઈ નહીં પબ્લિક અહીંયા લગી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કાલા વ્લોગમાં મળીએ ને 12 વાગે પહેલા વિડીયો આવી જશે તમે કમેન્ટ કરો અને સુસાઇડ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ તા બાબા કરી દેજો ભલે લાવલા તા ભાઈ આજે સોશિયલ વિશે નહીં કર્યો ને કોઈ સોશિયલ વિચાર કરે બી નહીં બરાબર કાલે પેપરમાં આવ્યો પહેલા લટકે યાદ આવી જાય અચ્છા જે આવું બોલે ને પહેલા લટકે જેની બોલે તો કઈ નહીં કાલા વ્લોગમાં મળીએ આ બધી વાત પછી કરીશું